છેલ્લા 3 મહિનાથી વાહન ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને રાજસ્થાન ખાતેથી પકડી પાડતી પુણા પોલીસ આજરોજ પુણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી VM દેસાઈ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી RH મોરી નાઓએ નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા સારું યોગ્ય માર્ગદર્શન પૂરું પાડેલ, જે અન્વયે વુમન પોલીસ સબ ઇન્સ્પેક્ટર ND વેકરિયા તથા સાથેના સર્વેલન્સ સ્ટાફના પોલીસ સ્ટાફના માણસો સાથે અલગ અલગ ટીમ વર્કઆઉટ કરતા હોય તે દરમિયાન ટેકનિકલ વર્કઆઉટ તથા હ્યુમન સોર્સિસના આધારે પુણા પોલીસ સ્ટેશનના છેલ્લા 3 મહિનાથી વાહન ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપી રાજસ્થાનના રાજસમંદ જિલ્લાના કુંભલગઢમાં પોતાના વતન ગામ ખાતે હોવાનું જાણવા મળતાની સાથે તુરંત જ એક ટીમ, જેમાં વુમન પોલીસ સબ ઇન્સ્પેક્ટર ND વેકરિયા તથા હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ કાંતિલાલ તથા પોલીસ કોન્સ્ટેબલ સંજયભાઈ ભાવેશભાઈ અમૃતભાઈ નાઓને રાજસ્થાન ખાતે મોકલી પુણા પોલીસ સ્ટેશનના વાહન ચોરીના ગુનામાં છેલ્લા 3 મહિનાથી નાસ્તા ફરતા આરોપી રમેશસિંહ કાલુસિંહ પરમાર, ઉંમર વર્ષ 24, ધંધો મજૂરી, રહે પરમારની ભાગળ ઓડા, કુંભલકંઠ, થાના કેલવાડા, જિલ્લો રાજસમંદ, રાજસ્થાનના ને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.